ગુડ મોર્નિંગ મધ્ય મહેશ્વર ધામથી. મધ્ય મહેશ્વર ધામ થોડુંક આપણે પાછળ રહી ગયું છે, એટલે હજી નીકળ્યા જ છે મધ્ય મહેશ્વર ધામથી. અમે નીકળ્યા, ટાઈમ બતાવું તો હવા દેશે અમે મધ્ય મહેશ્વરથી નીકળી ગયા છીએ. અને નીચે ક્યારે પગવી જોઈએ આપણે, રસ્તામાં કાંઈક એવું હશે તો બનાવીશું, નકર આપણે આવતા તારે બનાવ્યા હતા. અને ઘા ઉતરવાનો પ્લાન છે અમારો, ચડતા બહુ વાર લાગી હતી. અને જેટલું આસાન તમે માનો છો ને એટલું આસાન નથી. એટલું છે નહીં, બહુ અઘરું પડી જાય છે. ફીણ આવી જાય તમારા 2 કિલોમીટરમાં તો બહુ વાર લાગી. હા, શરીર તમારું તંદુરસ્ત હોય ને કસરતી, તો તમે ઘા પોકશો. બાકી તો ધીમે ધીમે આવવું પડશે. અમારા ભાઈને તો ભૂકા નીકળી ગયા. છેલ્લા 2-2.5 કિલોમીટર તો એવા હતા ને, પૂરું જ ન થાય વાલા, પૂરું જ ન થાય. એટલે અમે થાકી ગયા હતા. અહીંયા બે જવાનું મન થતું. 2 કલાક 1 કિલોમીટર હાલતા હતા. હા જવું આગળ એમ. હા એમ, એટલે આવો ટ્રેક છે. પણ જય ભોલે અને જય શ્રી મધ્ય મહેશ્વરનું નામ લઈને હાલતું રહેવાનું, એટલે તમારે છે ને ગમે એવી મુશ્કેલ પાર થઈ જાય. પણ આ જે રીલ હોય અને વિડીયો તમે જોવો ને, એમાં એવડે ટ્રેક ન બતાવે કેટલો અઘરો છે. હું તમને એમ કહું છું ને કે ભયંકર ટ્રેક છે, બહુ અઘરો ટ્રેક છે. અને છેલ્લા 14 કિલોમીટરથી એક જ ધારી ચડાય, ક્યાંય તમને ઉતરવાનું મળશે ને. એક ધારું ગોળ લદ્દાખના કેમ રસ્તા હોય, આમથી આમ એમ જ ચડવાનું છે ઠેઠ લગીને. બીવડાવવાની વાત નથી કઈ. હા, આ તમને એમ ન થાય કે આ વિડીયોમાં બધા બીવરાવે છે, પણ સત્ય છે એ કહું છું ભાઈ. રસ્તો એ રીતનો છે. પછી તો તમને એમ થાય કે ભાઈ વિડીયોમાં કહી દીધું, તો તમારે અનુભવ કરવો હોય તો વિયાવજો મધ્ય મહેશ્વર, આપણે કાંઈ ના નથી. હા, અને મધ્ય મહેશ્વરથી જે બુઢા મધ્ય મહેશ્વરનો છે ને ટ્રેક, એ તો ડેન્જર ખતરનાક ટ્રેક છે ભાઈ. 2 કિલોમીટરનો ટ્રેક છે, પણ એક ધારું ચડવાનું. હું અડધેથી પાછો આવી ગયો. અમારા આ ભાઈ થોડાક ચડ્યા, પણ તરત પાછા આવી ગયા, કેમ કે થાય એવું નહોતું. જો કે મારો વિચાર તો નહોતો સાંજે જવાનો, સવારે જવાનો, પણ પછી કોને ખબર ઊંઘમાં સૂતો હતો ને સીધો જાગીને તરત દોડવા જ માંડ્યો. હા, અને આમ ગણું ને તો હું 35 મિનિટમાં ઉપર પહોંચી જતો બુઢા મધ્ય મહેશ્વર, અને 22-23 મિનિટમાં હેઠો વી આવ્યો હતો. એટલે એમ અઘરું નથી, પણ ચડવાનું એક ધારું છે. એક ધાર હાયલા કરો ને તો હા ઘા વી આવો. અમારે ઓલા એને થાકતા જ નહીં, એને રુદ્રપ્રયાગ કરવું છે. મેં કીધું રુદ્રપ્રયાગ તો આની કરતાં ઊંચો ટ્રેક છે, એટલે આપણે રુદ્રપ્રયાગનો પ્લાન છે ને પછી ક્યારેક બનાવીશું. હવે તુંગનાથનો વિચાર છે, તુંગનાથ કરવાનો. તો જોઈએ તુંગનાથ થાય છે કે નહીં. નો શું થાય જ તેને, કરવાનો જ છે. અને તુંગનાથમાં શું છે, થોડીક સ્ટીપ છે, પણ ટ્રેક નાનો છે. 4 કિલોમીટરનો ટ્રેક છે યાર. હવે આવડા અત્યારે 20-22 કિલોમીટર હાલી ગયા, તો 4 કિલોમીટરની હાલી એકવી, બરાબર ને. તો હવે તમને મળવી કંઈક નીચે સારું કંઈક આવે તો બતાવશું, ને ડાયરેક્ટ હવે સીધા નીચે જ તે 14 કિલોમીટર એક ધારું ઉતરવાનું છે. અને મહેનત જો, મહેનત બહુ છે ભાઈ. ઉપર બધી વસ્તુ મોંઘી છે, ઉપર વસ્તુ બધી, પણ સામે મહેનત એવી છે ને ભાઈ. હા, આ ઘોડા બોડા ઉપર લઈ જવાનું, અહીંયા ખંભા ઉપર પીઠ ઉપર બધું લઈ જાય માલ સામાન, એટલે મોંઘી છે. અને આમ ગણું ને તો પર પર્સન 1500 રૂપિયા છે, 1200 રૂપિયા છે, 1000 રૂપિયા છે. અને ભીડ અત્યારે ઓછી હતી, એટલે અમારે 1100 રૂપિયામાં મેળ આવી ગયો હતો પર પર્સન. સાંજનું જમવાનું અને સવારનો નાસ્તો, બરાબર. હા, બાકી તમે આમ લોકલ ખાઓ તો 250 રૂપિયાની ખાલી એક ડીશ છે. એટલે પર પર્સન એમને ગણો ને તો એ 800 રૂપિયા જ કહેવાય, બરાબર. બાકી ખાવાનું ગણો એટલે 1000 થઈ ગયા, 1100. એટલે આ રીતનું છે કાંઈક. અત્યારે આવડા બધા એસોસિએશન કરેલું છે કે 1000 નીચે આવવાનું જ નહીં, 1200 નીચે પડવાનું જ નહીં એક જણાના. મોટો રૂપિયો કમાય ભાઈ. હા, સારું હાલો મળવી. કેમ કે હવે ઉતરવામાં મારો મોટો, મને તો ઉતરવામાં જ વધારે ક્યારે પંજામાં એવો માર પડે છે ને યાર, વાત પૂછો ને. તો ધીમે ધીમે ઉતરી જઈએ. હાલો મળવી. છેલ્લા દર્શન બુઢા મધ્ય મહેશ્વરના આપણે કર્યા, અને પછી મધ્ય મહેશ્વરના દર્શન કરીને નીકળી ગયા છીએ હવે. જય શ્રી મધ્ય મહેશ્વર. હર હર મહાદેવ ભાઈઓ, ગુડ મોર્નિંગ. હર હર મહાદેવ. મધ્ય મહેશ્વર ને ટ્રેક કરી નીચે ઉતરી ગયા છીએ. રાશી ગામમાંથી તમારું બધાનું સ્વાગત છે. આપણે રાતે વ્યાયા હતા 7 વાગે નીચે આવીને આપણે આગળ રૂમ ખુલ્લો છે ને એમાં રોકાઈ ગયા હતા. અને આજ સવારે હવે નીકળવાની ફૂલ તૈયારી છે. ગાડીઓ અમારી જો રેડી
પરફેક્ટ બંધાઈ ગયું છે બધું. અને આપણે રોકાણા હતા આ હોટલમાં. એક નંબર હોટલ છે. હોટલનું નામ છે નર્મદા હોમસ્ટે. નર્મદા હોમસ્ટે. અહીંના જે બહુ સારા માણસ છે. ક્યારેક મધ્યમેશ્વર આવો તો અહીંયા રોકાઈજો, બરાબર. અને હવે અહીંથી અમે નીકળીએ છીએ, જાવી છીએ બાબા તુંગનાથ. જોઈએ આજે તુંગનાથનો ટ્રેક થાય તો ઠીક છે, નકર આપણે કાલ સવારે તુંગનાથનો ટ્રેક કરીશું, બરાબર. ગાડી આપણી ફૂલ લોડી છે. જો હજી 2 ઠેલા સામે પડ્યા છે અને આ ભાઈની ગાડી પણ ફૂલ રેડી થઈ ગઈ છે. બધા નીકળવા માટે ફૂલ તૈયારીમાં છે. અહીંથી હવે જઈએ છીએ આપણે તુંગનાથ. ને આ છે મધ્યમહેશ્વરની ઘાટી. તો મળવી તમને હવે તુંગનાથના નીચે ટ્રેક શરૂ થાય ત્યાં, અથવા હોટલના રૂમમાં કંઈક વચ્ચે સારો નજારો આવશે તો પાછા મળશું. હર હર મહાદેવ. અને છેલ્લા આપણા જય શ્રી મધ્યમહેશ્વર. હર હર મહાદેવ. તો આપણે ચોકતા જવા નીકળ્યા હતા અને 4-5 કિલોમીટર નીચે ઉતર્યા તો એક લેન્ડસ્લાઇડ થઈ ગઈ છે. એટલે ડુંગરો ખબડીને હેઠો બી એવો છે. એટલે એસી બીજી સારું ખાલે છે કામકાજ. તો જો પાણા ભરે છે બધા. પછી પાણા ભરાઈ જાય પછી આ ખટારામાં લોડ કરે છે. એ ખટારો જાય પછી આપણે નીકળવાનો મેળ આવશે. ત્યાં લગીને ઘડીક ઊભા છીએ ટ્રાફિકમાં. જોઈ કેટલોક ટાઈમમાં ખુલ્લે છે રસ્તો એમ. બાકી નજારાની વાત કરું તો એક નંબર છે. મોજ એવી આવે છે. રસ્તો ખુલ્લે પછી નીકળવી. આ ભાઈ કલ્પેશ્વરના રસ્તા છે. એક હું વાત કરું આ ભલામણા આ રસ્તાની યાર. જો તો ખરા કેવા ખતરનાક રસ્તા. અને રોડ કઈ બનેલો નથી, નકર પાણા ધોરાન. ગાડી પહેલા ગેરમાં ચાલે છે, પહેલો ને બીજો, પહેલો ને બીજો. અને આવો રસ્તો 5 કિલોમીટર છે. પછી એક જણાને પૂછ્યું તો આપણને એવું જાણવા મળ્યું છે કે થોડોક આગળ રસ્તો સારો છે. હવે જોઈ ક્યાંથી સારો થાય એમ. બાકી અત્યારે તો બહુ ખતરનાક રસ્તો છે. આપણે રાઇડરો બધા આવે છે. અમારે ઓલા આગળ ઓલા ભાઈ જાય કે આમાં અડધી ટાંકી પેટ્રોલ તો આમને બળી ગયું કે આપણામાં હજી 2 દંડી છે, વાંધો નહીં આવે. હા, બહુ ખતરનાક રસ્તા. આમ જો કેવો વળાંક જો આવે. પાછો વળાંક આવે એનો વાંધો નહીં, પણ રોડ નથી સારો. જો પહેલામાં લેવી પડે. જો કેવો ઢાળ છે. હા વાહ, બહુ અઘરો રસ્તો છે ભાઈ કલ્પેશ્વરનો. રોડ તો છે જ ને, રોડના નામે નકરા પાણા જ છે. ગાડીના ટાયર અને ગાડીમાં તાકાત ફૂલ જોઈશે હો ભાઈ. હવન તો ધ્યાન રાખજો ભાઈઓ. રસ્તો બહુ ખરાબ છે કલ્પેશ્વરનો. આ તો આપણે 5 કેદાર કરવાનું નક્કી કર્યું છે, એટલે કલ્પેશ્વર લેવું જ પડશે આપણે. ધીમે 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 જાવી છીએ. હા, એને આપણે એક ભાઈને પૂછ્યું હતા કે 2-2.5 કિલોમીટર આવો રસ્તો છે. પછી થોડો ખારો થાય છે, થોડોક. અને અહીંથી કલ્પેશ્વર છે 10 કિલોમીટરથી 11 કિલોમીટર એમ કીધું. એટલે 1 કલાકનો ટાઈમ તો પાક્કો લાગશે હજી, બરોબર. ધીમે ધીમે જ આવી છીએ હવે. ભગવાન ભોળાનાથનું નામ લેતા લેતા. જો આવા જ રસ્તા છે, વાંકા છૂટા. પહેલામાં લેવી પડશે હવે. કેવા ઢાળ છે તમને આમ વિડીયોમાં નહીં હરખું ખબર પડે, બાકી રિયલમાં ઢાળ બહુ ખતરનાક. ભાઈ અમે આવા રસ્તા બંધ થઈ ગયા. જીસીબી ખોદકામ ચાલુ થાય. તમે બધાએ જોઈ જ લીધા છે કલ્પેશ્વરના રસ્તા. કે વાત પૂછા જેવી છે નહીં. એકલો નકરો છે ને આવો ઢાળ જ છે એક ધારો. બહુ ડેન્જર રસ્તા છે યાર. આપણી ગાડી થોડીક ગરમ થઈ ગઈ હતી ને એટલે પોરો ખાવા ઊભી રાખી છે. હજી અહીંથી 8-10 કિલોમીટર છે મારા અંદાજ પ્રમાણે. આ પહાડની ઉપર જવાનું છે. તો અહીંયા છે, જો અહીંયા આ બધું ચેક જવાનું છે. બહુ ખતરનાક રસ્તા છે યાર. ગાડી જવાબ દઈ દેશે.
વાત પૂછો નહીં. વિચાર્યું નહોતું કે આવા રસ્તા છે. ખરાબ હતી એ ખબર હતી, પણ એટલા બધા ખરાબ હશે ને એ નહોતી ખબર. અને એક ધરો ઢાળ જ છે, પહેલાં ગેરમાં જ ગાડી હાલે છે. એમાં એન્જિન બોલી ગયું, ગરમ થઈ ગયું ફૂલ. ઘડીક પોરો ખાઈને પાછા ઉપર મળવી પાછા.